ધાનેરામાં રેસિડેન્ટ વિસ્તારમાં લોખંડ ભંગારના વાડા જોખમી. અવારનવાર આગના બનાવોને લઈ લોકોમાં ભયનો માહોલ. આજે લોખંડ ભંગારના વાડામાં લાગેલી આગ વધુ ફેલાઈ હોત તો આજુબાજુના વેપારીઓને થઈ શકતું હતું ભારે નુકસાન. ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરે તે જરૂરી. ફાયર સેફટી એનઓસી વિના ચાલતા લોખંડ ભંગારના વાડા સામે કાયદેસરની કાર્યવાહી કરવા વેપારીઓની માંગ ઉઠવા પામી છે. ત્યારે ધાનેરાના અનેક શોપિંગ સેન્ટર પર ફાયર સેફટી વિના ધમધમી રહ્યા છે અને ઇલેક્ટ્રિક વાયરોના જૂથ જોવા મળે છે. અને ધાનેરામાં અનેક ખાદ્ય પદાર્થોના ગોડાઉન પણ ફાયર સેફટી વિના ધમધમી રહ્યા છે. ત્યારે ધાનેરા નગરપાલિકા દ્વારા આવા રહેણાંક અને ભર બજારમાં લોખંડ ભંગારના વાડાઓ તાત્કાલિક ખાલી કરાવી અને હાઈવે કોમર્શિયલ સ્થળે ખસેડવાની જરૂર છે. અને ધાનેરા નગરપાલિકા ફાયર સેફટીના સાધનોનો વિનાના તમામ આવા લોખંડ ભંગારના માલિકો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે. કારણ કે આવા ધંધા ભર બજારમાં હોય છે ત્યારે અન્ય વેપારીઓને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જેથી ધાનેરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે.